सावली के भादरवा गांव से 52 गज की ध्वजा लिए अंबाजी पैदल जाने के लिए एक संघ रवाना हुआ था, जो संघ अब 7 ही दिनों में अंबाजी पहुंच चुका है और इन लोगों की ओर से काफी आस्था के साथ 52 गज की जो ध्वजा है वो अंबाजी मंदिर में अर्पित भी कर दी गई है। 150 से ज्यादा भाविक भक्त सावली के भादरवा गांव से 25 दिसंबर को अंबा माता के मंदिर दर्शन के लिए पैदल रवाना हुए थे। 52 गज की ध्वजा लिए ये सभी यात्री पैदल निकले थे। तब 52 गज की ध्वजा के साथ सावली के भादरवा गांव के ये सभी यात्री अंबाजी पहुंच चुके हैं। महज 7 दिनों में पैदल इन यात्रियों की ओर से अपना सफर पूर्ण किया गया और अंबा माता के मंदिर में 52 गज की ध्वजा अर्पित की गई। माताजी आज रोज अंबाजी गामनी अंदर अंबाजी धामनी अंदर भादरवादी पगपाળા સંઘ તારીખ 25/12/2023 થી નીકળ્યો હતો અને આજે 1/1/2024 દિવસે માં અંબાજીના શિખર પર ધજા ચડાવી 52 ગજની ધજા ચડાવી અને દરરોજ ભાદરવા ગામના દરેક ભાવિક ભક્તોએ પોતાની મનોકામના પૂરી કરી અને પોતાની મનોકામના માટે માતાજીના દર્શન કર્યા। આજરોજ માં અંબાજીના જે પગપાળા સંઘ છે એ ભાદરવાથી નાના મોટા બાળકો એવા મળીને 150 જેટલા ભક્તો પગપાળા આવ્યા હતા। આજે માં અંબાજીના ચોકની અંદર ભાદરવા ગામથી 1000 થી 1200 ભાવિક ભક્તો ઉમટ્યા હતા। આજે બધા ભેગા થઈ અને શોભાયાત્રા દ્વારા માં અંબાજીના ચોકની અંદર ધજા ફરકાવી અને ત્યાં આગળ માતાજીના દર્શન કર્યા। આજે નવા વર્ષના દિવસે અમે માતાજીને એટલી જ પ્રાર્થના કરીએ કે દર વર્ષે આવી જ રીતે આ બીજું વર્ષ છે તો દર વર્ષે આવી જ રીતે માતાજીને 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર પગપાળા સંઘ ચલાવશે અને 1/1/2024 દિવસે જે માતાજીને ધજા ફરકાવી એવી જ રીતે દર વર્ષોવરસ આ જ રીતે અમારો કાર્યક્રમ હોય છે। તો નવા વર્ષની શુભ શરૂઆત માતાજીના ધામમાં માતાજીના દર્શન કરીને કરીએ છીએ। માં અંબાજી યુવક મંડળના અમારા પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલા, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને અમારા માજી સરપંચ ગણેન્દ્રસિંહ રણા અને સાથે સાથે ઘણા એવા દાતાઓ પણ છે કે જેઓ આ પગપાળા સંઘની અંદર સાથ સહકાર આપે છે। તો અમે દરેકને દાતાઓનો અને દરેક અમારા જે સ્ટેટના ઠાકોર જયદીપસિંહ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી જ રીતે અમને સાથ સહકાર આપતા રહે અને અમારું નવું વર્ષ मां अंबाजीना धामनी अंदर उजवातुं रहे ए ज अभ्यर्थना। जय माताजी। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।